આ તરફ વડોદરાના વાડી પોલીસ સ્ટેશન નજીક મહિલાને હિપ્નોટાઇઝ કરીને લૂંટી લેવામાં આવી। બ્યુટી પાર્લર સંચાલિકા લૂંટનો ભોગ બની। બ્યુટી પાર્લરમાં 3 મહિલા પ્રવેશી હતી અને વિવિધ કામના બહાને મહિલાઓએ ફરિયાદી સાથે વાતચીત કરી। પછી મહિલાઓએ ફરિયાદીને ડરાવીને તમારે દોષ છે અને નિવારણ કરવું પડશે તેવી ડર બતાવીને ફરિયાદીને હિપ્નોટાઇઝ કરી અને પછી ત્રણેય આરોપી મહિલાએ ફરિયાદી પાસેથી 3500 રૂપિયા રોકડા અને ગળામાંથી મંગળસૂત્રની લૂંટ કરી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 3 મહિલાઓ સ્પષ્ટ નજરે પડે છે। પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ઘટના બનતા અનેક સવાલ ઊભા થયા। મારી આંખો એકદમ ભારી થઈ ગઈ। મને ભાન નહોતું કે હું શું બોલી રહી છું। મારા પગ ઢીલા થઈ ગયા તો હું બેસી ગઈ, ત્યાં મને બેસાડી દીધી। એ પોતે બેઠા અને પછી માતાજી આવ્યા હોય કે એમને શરીરમાં પ્રગટ થયા હોય એ રીતે બધું હલવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કે તમારો દોષ દૂર થશે, તમે ચિંતા ના કરો, તમારું મોટું પાર્લર થશે। ઘણી બધી વાતો કરી। મને ગભરાઈ આમ કે ના હું દૂર કરીશ તમારું, પણ એના માટે તમારે પૂજા કરવી પડશે, આ કરવું પડશે, તમારે સાક્ષાત વસ્તુ બધી લાવીને કાળા કપડામાં બાંધીને તમે તે મૂકી દો।